ગૌ માતાની પૂજા કરીને દિવસની શરૂઆત કરી. ગૌ માતાની રક્ષા કરવાની જવાબદારી જે રાજ્યના નાગરિકોએ આપી છે એ ગૌ હત્યારાઓને આ 1 વર્ષમાં 15 થી વધારે ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવતા વર્ષે આનાથી વધુમાં વધુ ગૌ હત્યારાઓને સજા કઈ રીતે અપાય એ જ મારા આ વર્ષનો સંકલ્પ છે. ડ્રગ્સ નું દૂષણ ફેલાવનાર એક લોકોને આપ જોઈ રહ્યા છો. કાલે જ સુરત શહેર પોલીસે એક અદ્ભુત ઓપરેશન કર્યું. ગુજરાતભરમાં કાલે 8 થી વધારે જગ્યા પર ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત થઈ. ડ્રગ્સના આ દૂષણખોરો સામે મારી લડાઈ છે અને આ લડાઈ હું મજબૂતાઈથી લડીશ. ગુજરાતમાં ગુજરાતના યુવાધનોને નુકસાન પહોંચાડનાર એક લોકોને હું ટીકા કરીને છૂટી જવાની બદલે આ લોકોની સામે મજબૂતાઈથી લડીશ અને લડીને આ દૂષણને સાફ કરવામાં સમાજના સૌ લોકોને સાથે રાખીને આ દૂષણની સામે લડતો રહીશ. દીકરીઓને ન્યાય અપાવવા માટેનું જે ફાસ્ટ ટ્રેક કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં વધુ ઝડપ કઈ રીતે આવે તે માટે કામ કરીશ. મારી જે જવાબદારી રાજ્યના નાગરિકોએ મને આપી છે એ જવાબદારી અદા કરવા માટેનો પ્રયત્ન કરીશ.